ગુજરાતમાં ભૂમાફિયાઓનું રાજ હળવદ મોરબી પંથકમાં નંબર પ્લેટ વગરના ડમ્પર બેફામ, તંત્રનું મૌન। ગુજરાતમાં ખનીજ માફિયાઓનું બેફામ રાજ ચાલી રહ્યું હોય તેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે। ખાસ કરીને સુરેન્દ્રનગરની હદ વટાવીને મોરબી જિલ્લાની હદમાં પ્રવેશતા નંબર પ્લેટ વગરના ડાલા મથા ડમ્પર પૂરપાટ ઝડપે દોરી રહ્યા છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ બેફામ ગેરકાયદેસર ખનીજ વહનના કારણે આરટીઓના નિયમોને ખુલ્લેઆમ એસી કી તેસી થઈ રહી છે, ત્યારે તંત્રના મૌન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। અંધેરી નગરીનો ગંડુ રાજા, લોકોમાં રોષ, હજારોની સંખ્યામાં બેફામ દોડતા આ ડમ્પરોના કારણે સ્થાનિકોમાં ગંભીર અકસ્માતોનો ભય, ધૂળની સમસ્યા અને રસ્તાઓ તૂટવાની ફરિયાદ વ્યાપક બની છે। આટલી મોટી અનિયમિતતા સામે તંત્ર આંખ આડા કાન કરતા લોકોમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે। હવે જનતા રેડ અને રસ્તા રોકો આંદોલનની ચીમકી, તંત્રના મૌનને પગલે સ્થાનિક જનતાએ જાગૃત બનીને મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે। ખનીજ ચોરી પર જનતા રેડ કરવાની અને આ અન્યાયી પ્રવૃત્તિ વિરુદ્ધ રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ચારેકોર એવી ચર્ચા સંભળાઈ રહી છે કે હપ્તા રાજ હટાવો અને અધિકારીઓ આવા ધંધા બંધ કરાવો। સ્થાનિક નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે તંત્ર દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિની યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય। ખનીજ માફિયાઓના બેફામ રાજ પાછળ ખરેખર વહીવટી તંત્ર હપ્તા ઉઘરાવી રહ્યું છે કે કેમ તે હકીકત ટૂંક સમયમાં બહાર આવે તેવી લોક અપેક્ષા છે। હવે જોવાનું એ રહ્યું છે કે જનતાના આ આક્રોશ સામે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે કાર્યવાહી હાથ ધરશે। સંજય નંદેસરિયા, હળવદ, મોરબી।